સવારમાં ડાઇનિંગ ટેબલનું જો સાફ સફાઈ થાય છે. હવે આપણે જે સાબુની જે ટ્રે પડી હતી ને ટ્રાન્સફર કરી દીધી છે અહીંયા. હજી જો કે અહીંયા આ બધું પેકિંગ બાકી છે, આ બધું પેકિંગ બાકી જ છે, નીચે જેટલું પડ્યું છે એ મેં કીધું અહીંયા બહુ આ છે ને કચરું ને એવું લાગતું હતું ને મેં કીધું આજે છે ને આજે આપણું ઉપરનું કવર છે ને એ થોડુંક ઝાટકી દઈએ અને થોડુંક પોતું મારી દઈએ. બહુ તો અમારે અહીંયા જમવાનું ન હોય, અમુક ટાઈમે જ હોય, ખાલી સવારનો નાસ્તો ફિક્સ હોય, બાકી તો રાતનોયનો જમવાનું હોય, બપોરનું ન હોય. અને આ નીચે જો અમુક વસ્તુ આપણે રાખવી ન હોય ને તોય મુકાઈ જાય, અમુક વસ્તુ એમને પડી છે. અને હવે છે ને અહીંયા એક પોતું મારી દઈએ એટલે આ બધું ઝટકાઈ ગયું છે. અને કાલ રાત્રે જો બધું પેકિંગ ને એવું કરતા હતા ને તો કચરું બહુ ઘણું થયું છે. જો કે કચરા પોતાવાળા બેન આવશે એટલે બધું સાફ સુફ થઈ જાય. આપણે વાળ્યું ઘણું હોય પણ પછી આવી રીતે પડ્યું હોય ને પોતા છેલ્લે રાત્રે ન મારતા હોય, વાળી લીધું હોય, મોટું મોટું કચરું લઈ લીધું હોય તો આ બધું સાફ થઈ જશે. પહેલાં આપણે અહીંયા પોતું મારી દઈએ. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જો અમે લોકો જાય છે શાક લેવા. જો આપણે બેગ તૈયાર કરી દીધો છે અને સાયકલ તૈયાર કરી દીધી છે ને. કેટલા ટાઈમથી નીવને સાયકલમાં બેસાડ્યો નથી ને તો એને આવડતું નથી, પગ પોળા રાખે, અંદર આમ ભેગા ન કરે. તો અત્યારે તો બેઠો છે, હવે ત્યાં સાયકલમાં બેઠો રહે તો સારું. જો કે શાક લેવા તો એ આવે જ છે સાયકલ વગર, પણ મેં કીધું બેગમાં ભાર વધારે હોય ને તો પછી નીવને ખેંચીને લાવવો મુશ્કેલ પડે. બસ હવે બસ હું જો શાક લેવા આવી છું અને જો કેટલી બધી લારીઓ છે અને ટ્રાફિક એટલી છે. અને નીવને ખાવાનું મળી જાય કાં નીવ? તડકો આવે છે ને જો કાકડી આપી છે, કોઈક ને કોઈક લારીવાળા કંઈક ને કંઈક આપી દે એટલે એ કાકડી ખાય છે, એમાં મશગુલ છે. ત્યાં જો આપણે ઘણું બધું શાક લઈ લીધું છે, હજી લેવાનું છે અને હજી બીજું લઈ લઈએ આગળ જઈને. આમ જો બધોય સામાન ઉચકીને જાય છે, મારે ઉચકવાની જરૂર નથી કારણ કે ભાઈને છે ને બેસવું નથી અને બીજાના રમકડા જોઈ ગયો ને એટલે જીદ કરી કે મારે આ એ જ જોઈ છે. બીજાના છોકરાના રમકડા બધાય લઈ લીધા, પછી માંડ છોડાવડાવ્યો એટલે અત્યારે આ ઢોંગ થાય છે. હવે ઘરે પહોંચાય ને તો સારું છે કારણ કે ક્યાંથી વળે ને એનું કાંઈ નક્કી નહીં. જો અંદર બે બેગ છે, પાછળ છે શાક, અને ઉચકવામાં જ નીવને ક્યાં કંઈ વાંધો જ આવે કાં નીવ? નહીં? તો અમે જો દિયાને ઘરે ગયા હતા કારણ કે એ નીચે આવ્યા ને મમ્મી તો નીવય જોડે ગયો હતો એટલે હું ઉપર ગઈ હતી. તો એના મમ્મીએ જો આપણે રોટલા દીધા છે, એ કે અમારા રોટલા ચાખો. એને થાબડીને બનાવ્યા છે ને એકદમ પતલા છે. જો એ પાછા કે એક તો દેવાય નહીં એટલે એને મને બે દીધા છે, પરાણે દીધા બનાવ્યા ને એકદમ પતલા રોટલા છે. હવે આપણે છે ને શીખીશું, એનું જોતી હતી કરતા હતા નહીં. અને પછી કે આને કંઈક કીધું એણે કે જાયરો, એટલે હું આ ઉપરનું પડ ખોલીને પછી ઘી નાખ્યું છે અને ફૂલ ઘી નાખીને બનાવી દીધા છે. હવે આપણે રોટલા ખાઈશું ને હવે અમે જમવા બેસી જઈએ. નહીં નહીં રોટલો ખાવો ને તારે? હે એ ઉતાવળો થતો હતો એટલે મેં એને આંબળા દીધા. જો કે ત્યાં ખાતો જ હોય, કેટલી વસ્તુ એની પડી હોય ને બધું એને દે ખાવા આપે. ગમે ત્યાં જઈને તો નીવને તો મળી જ જાય. નહીં? અને એક વસ્તુ લઈને આવ્યો, આ જો હાથમાં તે આ વસ્તુ લઈને આવ્યો છે બોલા ને. જો મેં રોટલી લીધી અને રોટલો લીધો, પણ રોટલો ખાવાની મજા આવે એમ છે કારણ કે ગરમા ગરમ છે ને મસ્ત છે. ફ્લાવરનું શાક છે, જો આ નીવનું શાક છે, મોળું આ મારું છે. અને નીવે રોટલો ખાય છે કાં નીવ? નીવને ભાઈઓ એ રોટલો જ ખાય છે. અને જોકે તોય એક આખો વધશે અને એટલો જ ખવાશે કાં નીવો? લે આ લઈ લે, લે લે ખવાઈ ગયું. ત્યાં નકરું ખાધું હોય એટલે પછી એવું જ કરે. ગાજર મરચાં જો આપણે સૂકા કરવા સૂકવી દીધા છે, એમને થોડુંક પાણી નીકળી જાય એટલું. અને ગાજર મરચાંનો જે આપણે રાયતા કરીએ ને એ કરીએ છીએ, પણ લીંબુ ને એવું નાખીએ ને તો બહુ પાણી થઈ જાય છે. તો મારી મમ્મી છે ને આવી રીતે કરે કે મીઠું નાખીને ગાજરને કટકા કરી નાખે, મરચાંને કટકા કરીને પછી મીઠું નાખીને આવી રીતે થોડીક વાર પાણી એકદમ સુકાઈ જાય ત્યાં સુધી સૂકવી દે થોડું ઘણું, આમ બહુ ઝાઝા સૂકવાનું નહીં. અને પછી લીંબુ તો ન જ નાખે, પણ રાઈ ને હળદર ને જે વઘાર કરવાનું હોય વઘાર કરી અને ગાજર એકદમ સુકારી લીંબુ ન નાખીને અને આવી રીતે કરીએ ને એટલે આમાંય લીંબુ નથી નાખવું. ને આપણે જો કે લીંબુ નાખીએ એટલે પાણી થાય અને પ્લસ સીધા આપણે ભેળવી દઈએ ને એટલે થોડીક આ રીતે સૂકો હોય ને તોય સુકારે. એ ગાજર છે ને એમને બહુ મસ્ત લાગે એટલે મેં કીધું આ ગાજર મરચાંનું આવી રીતે કરી નાખું એટલે થોડાક દી ચાલ, મરચાં બચ્ચા તળવા ન પડે એકાર કરી નાખીએ એટલે. ને અહીંયા ભાગમ ભાગી થાય છે, વાગ્યા છે કેટલા 3 થવા આવ્યા છે. હવે નીવને સુવાનો ટાઈમ થઈ ગયો છે હા, કારણ કે રાત્રે જાગે એટલે સવાર મોડો ઉઠે, સવાર મોડો ઉઠે એટલે પછી બપોર વચ્ચે મોડો જ સૂવે, 3 વાગ્યા પછી સૂવે. અને હજી અને હવે પછી આપણી કેપેસિટી સાવ પૂરી થઈ જાય. મને એમ થાય ઊંઘી જાવ, પણ કુરિયરને એવું થોડું ઘણું હોય તો ઓછા કુરિયર અમુક ટાઈમે હોય તો સૂઈ જાવ, નકર તો પછી પહોંચાય જ ને. જો સૂઈ ગઈ ને તો પછી પૂરું, કારણ કે અડધી કલાક તો ઊંઘ મને ન મેળ આવે, 1.5-2 કલાક ઊંઘ જોઈએ. એટલે આજે મને લાગે કુરિયર તો મેં જોયા નથી કેટલા મેસેજ આવ્યા છે, એ પણ 12-15 જેટલા તો આવી ગયા છે. એટલે એટલા જ્યારે 15 અત્યારે હોય ને કુરિયર એટલે સમજી લો સાંજ સુધીમાં 20 કુરિયર આપણા થઈ ગયા હોય.
પછી પહોંચવું બહુ મુશ્કેલ પડે. થાય એટલું કરીએ, બાકી તો કાંઈ પછી એવું હોય નહીં. તો ફાઇનલી આપણા કુરિયર પૂરા થઈ ગયા છે. આજે 21 કુરિયર હતા જે કમ્પ્લીટ કરી દીધા છે. નીવને અમે બે જો નીચે બેઠા છીએ, સંદીપની રાહ જોઈએ છીએ, આવે ને તો પછી ઉપર જઈએ. ક્યારના જો કે આવ્યા છીએ, પણ બધે રખડતા હવે આગળ એ વિંગમાં આગળ બેઠા છીએ. અને આ ભાઈ જો કાંકરાને એવું લઈને આવ્યો છે, તો એ રમે છે અને એની યાર વાતો કરી છે ને એવી રીતે ટાઈમપાસ થાય છે. કા નીવું નહીં નીવ? આમ જો આ ક્યાં બેસી ગયો, તને બેસવા ક્યાંય મળતું નથી ને અહીંયા પાછું મને એમ કે તુંય બેસ જતો છે. અને ચારે કોર જો તમને ક્યાંય અત્યારે સુમસામ લાગે, કોઈ વાહન એક બે સિવાય કાંઈ ન હોય, કારણ કે અત્યારે બધાને જમવાનો ટાઈમ છે, ફૂલ જમવાનો ટાઈમ છે ને આપણે સંદીપની રાહ જોઈએ છીએ. કા નીવ? નીવ જો અમે સામે અહીંયા બેઠા હતા, ત્યાંથી ફરીને અમે અહીંયા આવ્યા, કારણ કે આ ભાઈને હવે આ પાછળની સાઈડ જવું છે. એટલે પાછળની સાઈડ જાય ને પછી સંદીપને દેખાય નહીં, એટલે અમે અહીંયા આગળ રહીને તો ગાડીમાં જતા રહી, તો આ નીવાય જોડે વહી જાય, એટલે અમે ખમ્યા છીએ. નકર નીવ મારી યારે પાછા આવે નહીં. હા, આપણે કોની રાહ જોઈએ છે નીવું? હા, પૂછખું કોની રાહ જોઈએ છે? હે નીવ? આપણે કોની રાહ જોઈએ છે? હા, ફકી છીની એની રાહ જોઈએ છે કે ડેડીની રાહ જોઈએ છે? હા મમાન ફઈખી મમાન. શું બોલેસ તું? હે માર નથી બેસવું અને બસાડે ના. આમાં જો જાહે હો, જો સંદીપ આવ્યા ને એટલે છે ટાર્ગેટ હોય ની જેમને અહીંયા એની રમવાનું બધી વસ્તુ રમકડા પાછો ભૂલી જાય. ફાઇનલી સંદીપ આવી ગયા. આ પાછા આવા કાંકરા ને એવું પછી ભૂલાવડાવવું પડે. માટે જો આલુ પરોઠા બનાવ્યા છે, પણ એટલો ઉતાવળો થાય છે અને બહુ ગરમ હોય, બટેકું અંદર હોય એટલે જો ગરમ લાગે ને. અને અમારા માટે ચાટ પૂરી, અમારા માટે બાસ્કેટ ચાટ બનાવવાની છે, એટલે નીવ માટે મેં કીધું આલુ પરોઠા બનાવું. દર વખતે નકર ખીચડી જ ખાય છે, પણ આ ગરમ છે એટલે થોડું ધ્યાન રાખવું. જો કે એને ચણા ને એવું બધું ખાઈ લીધું છે, તો એને ખાવું આમ ઉતાવળો થાય. કા બસ આ બહુ ગરમ આ ખાઈ જ ન શકાય. નીવ ત્યાં પાછો ક્યાં દોડવા જતો રહ્યો? રોવે નહીં ત્યાં સુધી મજા જ ન આવે. કા એને પૂરી ઓલરેડી દીધી છે, તો આ બધી એને લેવી છે. સંદીપને કીધું તમે મસાલો ખાલી ભર દો. સંદીપ થોડો આમ તો વ્યવસ્થિત છે. મેં કીધું તો હું ડુંગળી ને ટમેટા કરી નાખું. બસ હવે આ તને દીધી છે ખાવા માંડને. નહીં, ઈ તો નહીં જ મળે નહીં. અહીંયા જો મસ્ત સજાવટ થાય છે અને નીવ તને આપ્યું જ છે જો ન્યા જો મુઠ્ઠો ભર્યો લઈ લે. બસ હવે ઢોળતો નહીં હો. અને જો આપણે બટેકાના મસાલામાં છે ને મગ નાખ્યા છે થોડાક સાતળીને, અને ચણા બાફેલા નાખ્યા છે, અને બટેકા અને કોથમીર ને એવી રીતે સાદો મસાલો, પછી ટમેટા ડુંગળી, અને આ દહીંની ચટણી છે. એટલે ખાલી દહીં જ છે ટૂંકમાં, એમાં કોથમીર ને મીઠું અને સેજ ગળપણ નાખ્યું છે. આ ખજૂર આંબલીની ચટણી છે, અને આ આપણી સેવ છે. બસ આટલું નાખવાનું છે એટલે આપણી ડીશ તૈયાર. શું? અને આ નીવ શું ખાય છે? સેવ. નીવ માટે આલુ પરોઠું જો આ બીજું બનાવેલું છે, એક તો ખાધું, એમાં અડધું તમે ખાધું. એની પૂરી પડી છે, ટમેટું મેં એને સુધારી દીધું. જે વસ્તુ લાવીએ ને એને પહેલાં ધરવાનું. કા એમ જોઈ સેવ. તો આપણી જો એક ડીશ તૈયાર થઈ ગઈ છે, હવે આ ડીશ કરવાની છે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ. તો જો સવારમાં આપણું જે એઝ ઇટ ઇઝ કામ હોય એ તો હોય જ. ટિફિન બિફિન કરી નાખ્યું છે, નાસ્તો બસ્તો કરી લીધો છે. હવે નીવને ઉઠાડવાનો ટાઈમ છે. દરવાજો આપણે ખોલી નાખ્યો છે, પણ એને સવારમાં ઊંઘ એટલી આવે કે એને ઉઠવાનું નામ ન લે, અને પછી સુવાનું નામ ન લે. જો અત્યારે દરવાજો ખોલી નાખ્યો છે ને ઘોડિયામાં સુવડાવ્યો છે. ક્યાં ગયું ઘોડિયું? અહીંયા રહ્યું. તો ઘોડિયામાં સૂતો છે. અને તમે એકવાર ઘોડિયાની કમેન્ટ કરતા હતા કે હવે ઘોડિયામાં ન સુવડાવાય નહીં. તો નીવને છે ને સવારે હું ઉઠું ને ત્યારે એને ઘોડિયામાં સુવડાવી દો, બાકી તો બાજુમાં જ સૂતો હોય. અને સવારે એટલા માટે સુવડાવવું કે મારે ટિફિનને એવું હોય, અને જો બેડ ઉપર એ સૂતો હોય તો પછી ફટાફટ ઉઠી જાય, અને આપણે ટિફિનને એવું ન થાય ને. જો સંદીપ હોય તો એ પછી સંદીપને જવા ન દે ને રોવે ને એવું બધું થાય. એટલે ત્યાં સુધી સૂતો રહે ને, ઘોડિયામાં હોય ને તો સૂતો રહે. અને કદાચ ઉઠો હોય ને તો હિંચકો નાખીએ ને તો વાંધો ન આવે. બેડ ઉપર તો ફટાફટ ઉતરી જાય, તો આપણું કામકાજ કાંઈ થાય નહીં. એટલા માટે છે ને ઘોડિયામાં હું સુવડાવું છું. અને બપોર વચ્ચે તો હમણાં એને શોખ જાગ્યો છે કે મારે આમાં સૂવું છે. નકર એ કોઈ દી એને ટેવ એવી છે જ નહીં, પણ હવે એને શોખથી સૂવે છે. એટલે એવી કોઈ ટેવ નથી. નીવને પહેલેથી એવું છે. જો પહેલાં સ્ટાર્ટિંગમાં એને નીવને ફોર્મ્યુલા દૂધ જ પીતો,
તો બધાને મોસ્ટ ઓફ છોકરાને એવું હોય કે દૂધની બોટલની છે ને પછી આદત જાય નહીં, પણ નીવને ક્યારે આદત જતી રહીને કંઈ ખબર નથી પડી. અત્યારે વાટકામાં પીવે છે તો તમે બ્લોગમાં જોતા જશો. ધીમે ધીમે બોટલ ક્યારે છૂટી ગઈ કંઈ ખ્યાલ ન આવ્યો ને, ઘોડિયું છૂટી ગયેલું છે. પણ હવે એ થોડાક ટાઈમ છે, પછી જ્યારે સ્કૂલમાં ને એમ બેસાડશું પછી ત્યારે તો સાવ મૂકી દેવાનું, કારણ કે સ્કૂલ સવારની હોય એટલે પછી કંઈ સુવડાવવાનું કે એવું કંઈ આવે નહીં. અત્યારે ફરજિયાત એમ કે સૂતો રહે એટલે આપણે સુવડાવીએ છીએ. ત્યાંની સાથે આપણા વ્લોગને એન્ડ કરીએ છીએ. અને અમારા સાબુ છે અમે વેચવા માટે પણ આપીએ છીએ, હોલસેલર અને રિટેલર આપણે દર વખતે કહીએ છીએ. કોન્ટેક્ટ નંબર આપણે ડિસ્પ્લે પર આપેલો છે, તમે વેચવા માટે પણ મગાવી શકો છો. અને મારા સાબુ કેવા લાગે એના માટેના રિવ્યૂ પણ આપી શકો છો. તો હવે મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ.